વાપીમાં એટીએસ અને એસઓજી ટીમે દરોડો પાડ્યો. બંધ બંગલામાંથી લાખોનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું. 2 યુવકોની ધરપકડ. ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજી ટીમે વાપીમાં દરોડો પાડ્યો હતો. અહીં લાખો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સના જથ્થા સાથે 2 યુવકોની ધરપકડ કરી છે. રાજ્યમાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એટીએસ સક્રિય હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. એટીએસને બાતમી મળી હતી કે વલસાડ જિલ્લાના વાપીના પોશ વિસ્તાર ચલામાં આવેલા એક બંધ બંગલામાં કેટલાક ઈસમો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો સંગ્રહ કરીને ઓર્ડર મુજબ સપ્લાય કરી રહ્યા છે. આ બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે બંગલા બહાર વોચ ગોઠવી હતી. ગત મોડી રાત્રે ટીમે દરોડો પાડીને બંધ બંગલામાં તપાસ કરતા લાખો રૂપિયાના સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે 2 યુવકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. દશેરાના દિવસે એટીએસ અને વલસાડ એસઓજી ટીમને આ મહત્વની સફળતા મળી છે. એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે. પકડાયેલું ડ્રગ્સ એમડી હોવાનું અનુમાન છે, જે અહીંથી સપ્લાય થતું હતું. પોલીસ પૂછપરછમાં મોટા નામો ખુલી શકે તેવી શક્યતા છે. હાલ એટીએસ વલસાડ એસઓજી સાથે મળીને આ ઓપરેશન ચલાવી રહી છે અને વધુ તપાસ હાથ ધરી છે. What?